જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા પાણીના એક ટાંકાની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે। આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જ્યારે બાજુમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે। જો કે આ ઘટના રહેણાંક વિસ્તારમાં બનવા છતાં કોઈ મોટી જાનહાનિ થતા ટળી ગઈ છે। પ્રાથમિક અનુમાન મુજબ ટાંકાનો વાલ્વમેન વાલ્વ બંધ કરતા ભૂલી જતા ટાંકો ઓવરફ્લો થયો હતો। પાણી ભરાઈ જવાથી ટાંકાની દીવાલ પર દબાણ વધ્યું અને તે એકાએક ધરાશાયી થઈ ગઈ હતી।